ચાલો બાળકો, હું સચેત કણજરિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાની છે અંગ્રેજીના સાદા કાર્ડની પ્રેક્ટિસ. તો એની વાક્ય રચના શું છે ને આપણે એની બધી વાત કરીએ. સૌથી પહેલા ક્રિયાપદના પ્રકારની વાત કરીએ તો શું છે, તો કે V1. V1 એટલે તમે મગજમાં રાખજો કે ક્રિયાપદનું મૂળ રૂપ થાય. પછી તો કે V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થાય. પછી તો કે V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃત. V4 એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ. અને V5 એટલે ક્રિયાપદનું શું છે, તો કે S કે ES વાળું રૂપ. આ ક્રિયાપદના અન્ય નામના સ્થાને વાપરી શકાય અથવા બોલી શકાય. હું કોઈ પણ જગ્યાએ એવું બોલું કે કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, તો V1 એટલે તમારે સમજવાનું ક્રિયાપદનું મૂળ રૂપ. પછી તો કે સૌથી પહેલા આપણે સાદા કાળની વાત કરીએ તો આપણે સૌથી પહેલા કોમન વાક્ય રચના પાકી કરી. એટલે કે સાદા કાળની વાક્ય રચના બનાવવા માટે શું હતી કોમન વાક્ય રચના, તો કે કર્તા પછી ખાલી જગ્યા પછી કર્મ પછી અન્ય શબ્દ. આ હતું તો કે કર્તા પ્લસ ખાલી જગ્યા પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ અન્યને કાઢી નાખજો. પછી તો કે સાદો. હવે તો કે સાદા કાળની અંદર 3 કાળ છે: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. હવે તો કે સાદા વર્તમાન કાળની વાત કરીએ તો એની વાક્ય રચના શું થશે, તો કે કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા S કે ES વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. શું થશે, ફરીથી બોલીએ બાળકો. કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા S કે ES વાળું રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દ. હજી તમારે શું છે, તો કે ટૂંકું બોલવું હોય તો આપણે ક્રિયાપદના મૂળ રૂપને શું કહેતા હતા સાહેબ, V1 કહેતા હતા. પછી તો કે શું છે, તો કે ક્રિયાપદનું કયું રૂપ છે, શું છે, તો કે S કે ES વાળું રૂપ હોય તો એને આપણે શું કહેતા હતા, તો કે સાહેબ આપણે એને V5 કહેતા હતા. તો આવી રીતે પણ વાક્ય રચના બોલી શકાય, તો કે કર્તા V1 અથવા V5, કર્મ અને અન્ય શબ્દ. પછી તો કે સાદો ભૂતકાળ. પછી તો કે સાદો ભૂતકાળ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય. એટલે કે કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. એટલે કે સાદા ભૂતકાળની વાક્ય રચના શું થશે, તો કે કર્તા પછી V2 પણ કહી શકાય અથવા બોલી શકાય. કર્તા V2 કર્મ અને અન્ય શબ્દ. પછી તો કે સાદો ભવિષ્યકાળ. હંમેશા માટે ખાસ બાળકો મગજમાં રાખજો, ભવિષ્યકાળ જ્યારે પણ આવશે ત્યારે વિલ શેલ જોવા મળશે. આ ફરજિયાત છે. એટલે કે સાદા ભવિષ્યકાળની વાક્ય રચનાની વાત કરીએ તો કર્તા પછી વિલ શેલ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. આ થઈ શું છે, તો કે સાદા કાળની બધી વાક્ય રચના થઈ. આપણે શું છે બાળકો, હજી એક વખત બોલશું. હાલો બોલી નાખીએ. સાદા કાળની કોમન વાક્ય રચના બધામાં સરખી છે, એટલા માટે આપણે કોમન વાક્ય રચના પાકી કરી લીધી. હવે તો કે સાદો વર્તમાન કાળ હોય તો કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા S કે ES વાળું રૂપ, કર્મ અન્ય શબ્દ. પછી તો કે સાદો ભૂતકાળ હોય તો કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. પછી તો કે સાદો ભવિષ્યકાળ હોય તો શું થશે, તો કે કર્તા વિલ શેલ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. તો બાળકો આ અતિ સાદા વર્તમાન કાળની વાક્ય રચના. હવે આપણે કરશું પ્રેક્ટિસ. હા બાળકો, પછી તો કે તમને પ્રેક્ટિસ માટે મેં શું છે, તો કે બધાય ક્રિયાપદના રૂપ આપેલા છે: V1 V2 V3 V4 V5 અને કર્તા આપ્યો હશે કર્મ. પછી તો અન્ય શબ્દ છે એ શું છે, તો કે અમુકમાં આપ્યો હશે અમુકમાં ખાલી હશે. હવે તો કે અમુકમાં ખાલી હોય તો આપણે કઈ ઉપાધિ કરવાની નથી. હવે તો કે સાદા વર્તમાન કાળની વાક્ય રચના શું હતી, તો કે કર્તા પછી V1 અથવા V5 પછી કર્મ અને અન્ય શબ્દ. આટલું હતું. હવે તો કંઈક
કરતા આપી દીધું, શું આપ્યું છે તો કે વી. હવે સાહેબ શું છે તો કે V1 ક્યારે આવશે અને V5 ક્યારે આવશે? હવે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ બધાયની સાથે, એટલે કે શું છે આપણે એક આની વાત કરી લઈએ કે શું છે તો કે V5 ક્યારે આવશે તો કે ત્રીજો પુરુષ એક વચન હોય, ત્રીજો પુરુષ શું છે એક વચન હોય ત્યારે જ શું છે તો કે V5 નું રૂપ આવશે. હવે તો કે ત્રીજા પુરુષ એક વચનમાં કયા કયા આવે તો કે આઈ, ના સાહેબ આઈ તો પ્રથમ પુરુષ કહેવાય, તો કયું આવશે તો કે સૌથી પહેલા આવશે હી, પછી સી, પછી ઇટ, અને એના પછી તો કે સિંગ્યુલર નામ. હવે તો કે કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યું હોય તો એને સિંગ્યુલર નામ કહેવાય. એના સિવાયના તો કે હી આપ્યું હોય, સી આપ્યું હોય અને ઇટ આપ્યું હોય, આ ચારની સાથે જ શું છે તો કે V5 નું રૂપ આવશે, એટલે કે શું છે તો કે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ આવશે. બાકી બધાની સાથે શું આવશે V1 આવશે. હવે તો કે અહીંયા આપેલું છે એ શું છે તો કે આમાંથી ચારમાંથી છે ના સાહેબ એ કંઈ નથી, તો શું સાદા વર્તમાન કાળની વાક્ય રચના બનશે કે વી કરતા પછી શું હતું V1 એટલે કે પ્લે, પછી શું હતું તો કે કર્મ, કર્મ તરીકે શું છે તો કે ક્રિકેટ, CRICKET ક્રિકેટ. સમજાણું બાળકો? હવે લઈએ સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળમાં શું હતું કરતા, કરતા તો એમને એમ જ છે આપણી પાસે વી. પછી તો કે શું હતું ભૂતકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ એટલે શું થાય તો કે V2 એટલે કે પ્લેડ. એના પછી શું છે તો કે ક્રિકેટ. હવે તો કે ભવિષ્યકાળની વાત કરીએ તો એમાં શું હતું તો કે કરતા સાહેબ. એના પછી બે શબ્દ હતા કયા, એક હતું વિલ અને એક હતું સેલ. તો આપણે બધાની સાથે બાળકો શું છે તો કે સેલ અમુક જગ્યાએ આવે છે એ અત્યારે અપવાદ છે એટલે તમને સમજાવતો નથી. આપણે લેશું શું તો કે વિલ. ભવિષ્યની વાક્ય રચના બનાવતી વખતે બધાની સાથે તમારે કયો શબ્દ મૂકી દેવાનો વિલ. એના પછી તો કે V1 પ્લે, પછી તો કે ક્રિકેટ. આ બાળકો થઈ ગયા બધાના અંગ્રેજી વાક્ય, એટલે કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. ચાલો હવે તો કે આ બધાનું કરવાનું છે એટલે આપણે કરીએ. સૌથી પહેલા હવે આ જ રીતના બાળકો તમને પ્રેક્ટિસમાં આવશે. કયા કાળ કરવાના છે એ તમને અહીંયા આપેલું હશે, ઉપર અહીંયા ક્યાંક તમને આપેલા છે ક્રિયાપદના રૂપ, કર્તા અને કર્મ. ક્રિયાપદના રૂપ પાકા કરી લેશો પછી આ ક્રિયાપદના રૂપનું બોક્સ છે એવું કાઢી નાખીશ, એટલે ક્રિયાપદના રૂપ ધીરે ધીરે પાકા કરવા માંડજો. હવે તો કે કર્તા તરીકે શું છે તો કે વી. શું આવશે સાદો વર્તમાન કાળ એટલે કે રીડ, શું થશે તો કે બુક. ભૂતકાળ હોય તો શું થશે તો કે વી રીડનું રીડ, કેમ કે રીડ રીડ જ રહે છે એટલે કે V1 V2 અને V3 સરખા છે, શું થશે બુક્સ. ભવિષ્યકાળ હોય તો શું થતું હતું સાહેબ વી વિલ રીડ બુક્સ. હવે તો કે એના પછી બાળકો તો કે આની તમારે આ એના આન્સર. ચાલો બાળકો શું છે એના પછી આની પ્રેક્ટિસ કરવાની છે તમારે. હવે તો કે પ્રેક્ટિસ કરતી વખતે વધારે સમય જોતો હોય તો શું છે તો કે વિડીયોને સ્ટોપ કરો અથવા પુશ કરો અને પછી વાક્ય લખો અને પછી પાછું પ્લે કરો, એટલે તમારી સામે આ રહ્યો એનો જવાબ. હા સાહેબ અહીંયા વર્તમાન કાળમાં V5 નું રૂપ આવ્યું એનું કારણ જો બાળકો કર્તાથી ત્રીજો પુરુષ એક વચન છે. મેં કીધું હતું ને કે ત્રીજો પુરુષ એક વચન હશે ત્યારે સાદા વર્તમાન કાળની વાક્ય રચનામાં ક્રિયાપદ કેવું હશે, એસ કે એસ વાળું રૂપ હશે. જો અહીંયા આપ્યું
એટલે કે V5 RU V5 એવું. હા બાળકો, તો અહીંયા આપણે રાખશું. કહી દો કે આવું જ ગણિત અંગ્રેજી અને ગણિત ગુજરાતી શીખવું હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.